કહેવાય છે કે કોઈ પણ વસ્તુ શરૂ થાય તેને અંતે તો આવવું જ પડે. તેવું જ થયું છે. કિંગ વિરાટ કોહલી, કપ્તાન વિરાટ કોહલી, જે પણ તમે કહી લો, કપ્તાન હાલ તો નહોતા, પરંતુ જ્યારે હતા ત્યારે ભારતે તમામ જગ્યાએ જઈ વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયા હોય કે ઇંગ્લેન્ડ કે પછી ન્યુઝીલેન્ડ, ભારતનો પરચો તમામ જગ્યાએ લહેરાયો હતો. પરંતુ હવે આ કિંગ વિરાટ કોહલી રિટાયર્ડ થયા છે ટેસ્ટ મેચ ક્રિકેટમાંથી. વિરાટ કોહલી હર હંમેશ એવું કહેતા કે ટેસ્ટ મેચ ફોર્મેટ મારું ફેવરેટ છે, કારણ કે આમાં જ ખેલાડીની સાચી પરખ અને સાચી ઓળખાણ થાય. ત્યારે વિરાટ કોહલીએ તેમના ટેસ્ટ કરિયરમાં 123 કુલ ટેસ્ટ મેચ રમી કે જેમાં તેમને 9,230 રન સ્કોર કર્યા, 46.85ની એવરેજથી. વિરાટ કોહલી ખરા અર્થે ક્રિકેટમાં કિંગની બિરુદ ધરાવવાને કાબિલ અને લાયક છે, કારણ કે જે તેમનું પેશન, જે તેમનું એગ્રેશન અને જે તેમનું જુનૂન હતું તે કોઈ પણ ખેલાડી મેચ કરી શકે તેવી પરિસ્થિતિ ક્યારે ઊભી નથી થઈ. ત્યારે ભારતીય ક્રિકેટમાં પણ હવે ટ્રાન્ઝિશન ઓફિશિયલ આવી ગયું છે, કારણ કે પહેલા રવિચંદ્રન અશ્વિન વીજીટી સમય, પછી રોહિત શર્મા અને હવે વિરાટ કોહલી, આ ત્રણેય જણા રિટાયર થયા છે. ત્યારે વીવીએસ લક્ષ્મણ, રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરના રિટાયર બાદ જે ટ્રાન્ઝિશન ફેઝ આવ્યો હતો તે જ ટ્રાન્ઝિશન ફેઝ ફરી ભારતને જોવો પડશે. પરંતુ ભારત પાસે એવા ક્રિકેટર્સ છે કે જે વિરાટ કોહલી અને સચિન તેંડુલકરના પાથ પર ચાલી શકે તેવી તેમની પાસે સંપૂર્ણપણે કાબિલિયત છે. વિરાટ કોહલીએ પહેલા જ એવું કહ્યું હતું કે મને ટેસ્ટ મેચમાંથી રિટાયર થવું છે, એવા રિપોર્ટ સામે આવ્યા હતા, પરંતુ બીસીસીઆઈ દ્વારા તેમને મનાવવાના પ્રયત્ન થયા. પરંતુ એક ખેલાડીને ખબર હોય કે તે કેટલું દેશ માટે આપી શકશે, અને જ્યારે દેશ માટે તમે રમતા હો ત્યારે તમે કમ અને રમો તે કોઈ પણ કાળે ચાલી ન જાય. અને વિરાટ કોહલી કરતાં વધારે આ વાત કદાચ કોઈને નહીં ખબર હોય, એટલા માટે વિરાટ કોહલી હેઝ અનાઉન્સ હિઝ રિટાયરમેન્ટ અને તેમને સ્ટેપ ડાઉન કરવાનો ટેસ્ટ મેચમાંથી નિર્ણય કર્યો છે. વન ડેમાં તે હજુ પણ યથાવત રહેશે, તે પણ જાણકારી તમને આપી દઈએ. થેન્ક યુ સો મચ.